સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવાના પોલીસ તંત્રના પ્રયાસના ભાગરૂપે ઝોન 6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે 73 જેટલા અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના અપાઈ હતી। સુરત શહેર ઝોન 6 માં આવતા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનોના કુલ 73 આરોપીઓને ભેગા બોલાવવામાં આવ્યા હતા। આ બધા જ આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે। તેઓ હાલમાં જામીન પર છે। તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે। ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં। કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે। સાથે જ આ તમામ 73 લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે। પોલીસે આ આરોપીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરાઈ હતી અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે। આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન 6ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા 73 આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા। દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે। તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા, લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો, અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે, બીજો ગુનો કરશો અને પાસા તડીપાર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે। આમાં આ રીતે દરેકને સમજ કરવામાં આવી। સર, બધા ગુનેગારો કયા પ્રકારના ગુનાઓ કર્યા હતા અને કઈ રીતના રીઢા હતા? આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં, ઘરફોડમાં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ગુનેગારો